वल्लभाधीश की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थविज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोहयन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्ति कुहकं सत्यं परं धीमहि। परब्रह्म भगवान श्री गोवर्धन नाथ जी ना चरणों में नमन करता श्रीमद वल्लभाचार्य जी श्री गोसाई जी 7 बाळकों चरण में नमन करता अत्र उपस्थित सत्संगानुरागी सर्व भगवदीय वैष्णव वृंदो આપણે આ વર્ષે એવા અદ્ભુત સુંદર મહાપર્વ રથયાત્રાના પર્વ પર ભેગા થયા છીએ તે સર્વપ્રથમ આપ સૌને આજના આ રથયાત્રાના પર્વની ખૂબ ખૂબ મંગળ વધાઈ છે। તેની સાથે સાથે વિષય પણ આપણે ભગવાન રથ પર ચડીને અર્જુનને જે માર્ગદર્શન આપે છે વિષય પણ આપણે એવો જ લીધો છે શ્રીમદ ગીતા જેના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે। ગીતાજી એ માત્ર પુષ્ટિ માર્ગ જ નહીં પણ સમસ્ત હિન્દુ સનાતન પરિવાર માટે બહુ જ અગત્યનો ગ્રંથ છે। સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્ર એપિક જેને કહેવાય શાસ્ત્રમાં ગીતાનું નામ આવે છે। અહીં સુધી કે આપણા કોર્ટમાં પણ જ્યારે કોઈ પણ પ્રકારનો વચન લેવાનો થતો હોય તો ગીતા ઉપર હાથ મૂકીને જ વચન લેવડાવવામાં આવે છે। જગન્નાથજીએ પણ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ આમ કહ્યું। દેવકીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી જે ગીતા જે છે એક જ શાસ્ત્ર છે જેના શરણે જવા જેવું છે। આટલો બધો મહાત્મ્ય એ ગીતાનો હોવા છતાં શ્રીમદ વલ્લભાચાર્યજીની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા ગીતા ઉપર મળતી નથી। બીજા ઘણા બધા આચાર્યોએ ગીતા ઉપર વ્યાખ્યા કરી છે, અન્ય સંપ્રદાયના આચાર્યોએ ગીતા ઉપર વ્યાખ્યા કરી છે, પણ વલ્લભાચાર્યજીની આ ગીતા ઉપર કોઈ વ્યાખ્યા નથી। કોઈએ પૂછ્યું, હે શ્રી વલ્લભ, આપે ગીતા ઉપર કોઈ વ્યાખ્યા કેમ ના રચી, એનો અર્થ કેમ ના કર્યો? શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું, ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે। પરબ્રહ્મ પરમાત્મા જે કંઈ બોલી રહ્યા છે એ એકદમ સ્પષ્ટ બોલી રહ્યા છે, એનો અર્થ અલગથી સમજાવવાની જરૂર જ નથી। જેવું લખ્યું છે એવું સીધું સીધું જો આપ વાંચી જશો તો એનો અર્થ આપને ખબર પડી જ જશે। પોતાની બુદ્ધિ વાપર્યા વિના, પોતાના તર્ક, પોતાના વિચારો એમાં ઉમેર્યા વિના જેવું લખ્યું છે એનો સીધો અર્થ કરશો એટલે ભગવાન શું કહેવા માંગે છે તમને ખબર પડી જશે। એટલે મારે એના અંદર કોઈ પ્રકારની વ્યાખ્યા કરવાની જરૂર જ નથી, કારણ કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ જે કંઈ કહ્યું છે એકદમ ક્લિયર જ કહ્યું છે। એવું બોલ્યા।
ઘણા બધા વૈષ્ણવોનો બહુ અતિ આગ્રહ, કારણ કે સંસ્કૃતમાં છે ગીતાને, કોઈને સંસ્કૃત સમજાય નહીં, એટલે આપણા જ માર્ગના અમુક આચાર્યોએ ગીતાજી ઉપર વ્યાખ્યા લખી છે, જેથી ભગવાન શું કહેવા માંગે છે એનો સીધો અર્થ જે છે એ આપણને સમજણ પડે. પહેલો અધ્યાય જે છે ગીતાજીનો, એને વિષાદ યોગ કહેવામાં આવે છે. આપણી પાસે સમય કેટલો છે? કલાક? હા, કલાક કે અડધો કલાક? કલાક. હે ને? બસ. એટલે ગીતાજીનો જે સૌથી પહેલો અધ્યાય જે છે એ છે વિષાદ. જો આપણે ભૂમિકા તો બનાવવી જ પડશે. ગીતા શું છે એની ખબર તો પડવી જ જોઈએ, બરાબર છે? અત્યારે આપણે કેટલું જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે બોધ આપ્યો યુદ્ધના સમયે, એ ગીતા કહે છે. આટલું તો ખબર છે ને આપણને, કે ના આટલું નથી ખબર? આટલું તો ખબર છે ને? બરાબર. કેવી રીતે થયું, એવું તો શું ઘટના ઘટી, એના માટે ખાલી થોડીક ભૂમિકા આપણે બાંધી રહ્યા છીએ. વિષાદ યોગ જે છે એ માત્ર ને માત્ર અન્ય રાજાઓ અને અર્જુન અને સંજય આમની વાણી છે. વિષાદ યોગમાં ભગવાન કાંઈ પણ બોલી નથી રહ્યા, એટલે વિષાદ યોગમાં બોધ શરૂ થયો નથી. ભગવાન દ્વારા જે બોધ આપવામાં આવે છે એ શરૂ નથી થયો. એટલે આપણે આ પહેલા અધ્યાયને બહુ ડિટેલમાં નહીં લઈએ. બીજા અધ્યાયથી ભગવાન બોધ આપવાનું શરૂ કરે છે, જેને આપણે સાંખ્ય યોગ કહેવાય છે. બીજો અધ્યાય. તો પહેલા અધ્યાયને ઉપરથી થોડું સમજીને ખાલી વિશેષ શું ઘટના ઘટી એના ઉપર આપણે શરૂ કરીશું. પ્રથમ અધ્યાય વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર બોલી રહ્યા છે, આ અમારું કુરુક્ષેત્ર જે ધર્મનું ક્ષેત્ર છે. ઘણા બધા ધાર્મિક લોકો અહીંયા વસી રહ્યા છે. ધાર્મિક રાજ્ય છે આપણું. ત્યાં હવે મારા અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થવા જઈ રહ્યો છે તેનું વર્ણન હે સંજય તું મારી આગળ કર. કે આ કુરુક્ષેત્રમાં રણભૂમિમાં આ જે લોકો જે બે પક્ષના ઊભા છે, એટલે મારુંપણું અને પરાયુંપણું ત્યાંથી શરૂ થયું. પાંડુ પણ કુરુવંશ જ હતા. જેમ ધૃતરાષ્ટ્ર કુરુવંશ હતો, પાંડુ પણ કુરુવંશ હતા. પણ પાંડુના દીકરાઓને કૌરવ કહેવામાં નહોતું આવતું. ધૃતરાષ્ટ્રના દીકરાઓને જ કૌરવ કહેવામાં આવતું. પાંડવો પણ કુરુના જ દીકરાઓ હતા ને. પાંડુના દીકરા એટલે કુરુના દીકરા, એમ કુરુ વંશજ. તો પણ પાંડવોને કૌરવ નહીં કહેવાનું. એવું એમને પારકો કરી દીધો હતો. અને આ વાક્યથી આ વાત સ્પષ્ટ થાય છે. મામકા પાંડવાશ્ચૈવ. મારા એટલે કૌરવો અને પાંડવ શું કરે છે? મારો ને પારકો મોહ બતાવ્યો અહીંયા. પાંડવો મારા નથી. અને જ્યાં એવો મોહ આવે, જેની શરૂઆત જ મોહથી થાય, એનો અંત યુદ્ધ જ હોય છે.
જેનું શરૂઆત મોહથી નહીં પણ મોહનથી થાય, એનો અંત રાસ જ હોય છે. આ સમજવાની વાત છે. ને આવું જ અહીંયા બન્યું. પોતાનો અને પારકો આવી રીતે બે ભાગમાં વિભાજિત કર્યું. સંજય વર્ણન કરવાનું શરૂ કર્યું. વ્યૂહબંધ જે વ્યૂહ રચનાઓ કરી છે, એવો આ દુર્યોધન અનેક અક્ષૌહિણી સેના જેની પાસે છે, તેના પક્ષના અંદર મોટા મોટા ધુરંધર ધનુર્ધારી, ગદાધારી, અસ્ત્ર શસ્ત્રના વિદ્વાન જાણકાર ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન યોદ્ધાઓ આપણી પક્ષમાં છે. અસ્ત્ર અને શસ્ત્રમાં ફરક શું? કોઈ પણ વસ્તુ ઉપર પ્રહાર કરવામાં આવે પણ એ સાધારણ આંખોથી દેખાય નહીં, એને અસ્ત્ર કહેવાય. જે સ્પેશિયલ વેપન હોય, સ્પેશિયલ વેપન, જેમ સીધું આપણે એમ ના જોઈ શકીએ પણ મંત્ર રૂપ હોય અને એના ઉચ્ચારણથી અમુક પ્રકારની શક્તિ રિલીઝ થાય અને સામેવાળાને મારે. એનો ઉપયોગ કોઈને મારવા માટે થઈ શકે, કાં તો કોઈને રોગ મારવા માટે થઈ શકે. બંને અસ્ત્ર અને શસ્ત્ર બંનેનો ઉપયોગ આપ એક સરસ ધારવાળું નાઈફ લઈને પેટને કટ કરીને અંદર એને ખોલીને અંદરનો રોગ મટાડી શકો છો અને પેટમાં નાખીને અને એને મારી શકો છો. બરાબર છે? શસ્ત્રનો આવો ઉપયોગ છે. એવી રીતે અસ્ત્રનો આવો ઉપયોગ છે કે મંત્રનો ઉચ્ચાર કોઈના સારા માટે, મંત્રનો ઉચ્ચાર કોઈને મારવા માટે, બંને રીતે કરી શકો છો. બંનેના પ્રકાર જુદા છે, બંનેના આસન જુદા છે, બંનેની મુદ્રાઓ જુદી છે, દિશાઓ જુદી છે. એ દિશામાં એ આસન પર ઊભા રહીને આ પ્રકારે કરવામાં આવે તો એ અસ્ત્ર એવી રીતે ચાલે, એવું હોય છે. તો બસ એ જ બધો વર્ણન કરે છે. તેની સાથે સાથે સામેના પક્ષમાં યુધિષ્ઠિર ભીમ ના માર્ગદર્શનમાં અને ખાસ કરીને અર્જુન જે છે એ કૃષ્ણના માર્ગદર્શનમાં નકુલ અને સહદેવ જે ઘણું બધું જ્ઞાન ધરાવે છે એવા આ બધા જ સામેના પક્ષમાં બીજા અનેક પ્રકારના શૂરવીરો, અનેક પ્રકારના યોદ્ધાઓ સામેના પક્ષમાં પણ ઊભા છે. દુર્યોધને ભીષ્મ પિતામહ અને એમના ગુરુ દ્રોણાચાર્ય તરફ જોઈને કહ્યું, આપણી પાસે જાણે કેટલી ઘણી વધારે સેના છે. ભગવાન પાસેથી મળેલી નારાયણી સેના છે. એવમ હે દ્રોણાચાર્ય, આપ જેવા ગુરુ અને ભીષ્મ પિતામહ જેવા મહાધુરંધર યોદ્ધા, મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણી સામે આ પાંડવો બહુ ટકી નહીં શકે. આપણો વિજય નિશ્ચિત છે એવું માનીને હું આ યુદ્ધનો એલાન કરું છું. આમ કહી શંખનાદ કર્યો. એ શંખનાદની સામે જવાબ આપ્યો અહીંયા બધા પાંડવો અને આ બાજુના રાજાઓએ
શંખનાદ કરી અમે પણ તૈયાર છીએ એવું બતાવવા માટે એમને પણ શંખનાદ કર્યો. સંજય બોલી રહ્યો છે, અર્જુને કૌરવોની સેના તરફ દ્રષ્ટિ કરીને ભગવાનને કહ્યું. અર્જુન બોલે છે, હે ભગવાન, હે માધવ, મારો રથ આ બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો કરો. મારા ખિલાફ જે આ કૌરવો ઊભા થયા છે, હું એમનું મોઢું અને એમના મોઢા ઉપર મારા પરાક્રમનો જે ભય છે એ ભય હું નજીકથી જોવા માંગુ છું. આ લોકો જે મારા વિરુદ્ધમાં ઊભા થયા છે એ એમની વાતોમાં જ મોટા છે કે એમના કાર્ય પણ મોટા છે એ જોઈશું. હવે આવા અમુક વચનો દ્વારા જ્યારે ભગવાનને વિનંતી કરી, સૂક્ષ્મ અહંકાર છે એની વાણીમાં, અર્જુનની વાણીમાં હોય જ. અપરાજિતનો વરદાન જો છે. ઘણા બધા આ વાતને સ્વીકારતા નહીં હોય, પણ વાસ્તવમાં જો જોવા જાઓ તો હા, અર્જુન જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી અપરાજિત રહ્યો. એને કોઈ હરાવી ના શકે. કારણ ભલે ને કોઈ પણ હોય. કર્ણ તૈયાર થયો ત્યારે ભલે ને એને કહી દેવામાં આવ્યું, તું સુત પુત્ર છે, ક્ષત્રિયો જોડે યુદ્ધ ના લડી શકે. કર્ણને એવું કહી દેવામાં આવ્યું. પછી ભલે ને દુર્યોધને પેલો એનાથી ધનુષ જ ના ઉચકાયો હોય. પછી ભલે ને ગુરુ દ્રોણાચાર્ય એકલવ પાસે અંગૂઠો માંગી લીધો હોય. ઘણા બધા કહેતા હોય છે, અરે કર્ણમાં વધારે શક્તિ હતી, જો એને યુદ્ધ કરવા દીધો હોત તો અર્જુનને એક ફટકામાં હરાવી દીધો હોત. અરે એકલવ્ય તો એના કરતા મોટો ધુરંધર ધનુષધારી હતો. જો એનો અંગૂઠો હોત તો અર્જુનને એક ફટકામાં હરાવી દીધો હોત. પણ એવું થયું નહીં ને. થયું તો નહીં જ ને. ભાગ્ય અને ભગવાન બંને અર્જુન તરફ હતા. કારણ ભલે ને કોઈ પણ हो, मतलब उन लोगों में कुछ ना कुछ कमी थी, इसीलिए भगवान ने उनका साथ नहीं दिया. ઘણા બધા હોય છે જેવું કહે છે, अरे द्रोणाचार्य ने भी कुछ तो देखा होगा. जो विद्या अपने स्वयं के पुत्र को नहीं दी, वो विद्या अर्जुन को दी. तो ऐसी कुछ कमी तो अश्वत्थामा में देखी होगी ना भगवान ने. इस विद्या के लायक ये नहीं है, अर्जुन है. कहीं तो हंसे. અને મને તો લિટરલી અશ્વત્થામા માટે જરાય રિસ્પેક્ટ નહીં. ઘણા બધા લોકો બોલતા હોય છે, અશ્વત્થામા આવો, અશ્વત્થામા તેવો. એકલવ્ય માટે પણ મને બહુ રિસ્પેક્ટ નથી કે એકલવ્ય આવો, એકલવ્ય તેવો. તમે કોઈનું જ્ઞાન ચોરી કરી રહ્યા છો એની પરમિશન વિના. તમે ક્યાંથી બહુ સારા માણસ થયા? લોકો બહુ સિમ્પથી બતાવે એકલવ્યને. આજે આપે જ કોઈ રિસર્ચ કર્યું હોય આપના લેબોરેટરીમાં, બરાબર છે, લેટ્સ સે કોરોનાનો વાયરસનો ઈલાજ આપે જ શોધ્યો હોય અને આપનો જ કલીગ એ દવા ચોરી કરી બીજી કંપનીને વેચી દે અને પોતે યશ કમાવી લે તો આપને ગમે? મહેનત આપે કરી, શોધ આપે કરી, જ્ઞાન આપનું, અને આપની પાસેથી ચોરી કરીને એ બીજે અપ્લાય કરે. એકલવ્ય તો મને જરાય દયા નથી એની માટે.
એને ગુરુ પાસે ગયો તો જ્યારે ત્યારે એને ચોખ્ખી ના પાડી દીધી હતી કે હું તને નથી ભણાવી શકતો, હું नहीं पढ़ावी सकता। जब किसी ने मना कर दिया कि मैं तुमको नहीं पढ़ाऊंगा, उसके बाद उसकी विद्या चोरी करने का क्या हेतु है? छुप छुप कर ऊपर से, बारी में से, इधर से उधर से उसका नॉलेज चोरी किया। એનો જ જ્ઞાન ચોરી કરીને પછી એને જ બતાવે છે કે જે કૂતરો ભસે છે એ કૂતરાના મોઢામાં કૂતરાને હર્ટ કર્યા વિના બાણ નાખીને એને ચૂપ કરાવે છે। जिससे तुमने ज्ञान चोरी किया है, सीखा नहीं है, चोरी किया है, तुम उसी को उस ज्ञान का प्रदर्शन दे रहे हो। મને તો રિસ્પેક્ટ નથી। અને પછી લોકો એને સિમ્પથી બતાવે કે ઓ उसका अंगूठा होता तो अर्जुन को परास्त कर देता। अरे नहीं, it was meant to be like that. Arjun deserves that victory. वो डिजर्व करता है विजय होना, वो पराजित था और वहां उसको उसका अहंकार भी हुआ। અને અહંકાર સારું ના હોય, એટલે જ્યાં ઈગો હોય ને ત્યાં ડિપ્રેશન પણ હોય। સમજો આ વાત, જ્યાં ઈગો હોય ત્યાં ડિપ્રેશન પણ હોય। because you get hurt, because you are emotional, because you are vulnerable। અને એવું જ થયું। અહંકારના કારણે એના અંદર વિષાદ જામ્યું, ડિપ્રેશન આવ્યું। આ બધાને જોયાથી ઇમોશનલ થવા લાગ્યો। ઇમોશનલ થઈને એને એવું થવા લાગ્યું કે આ મારા સ્વજનો છે, આ મારા પોતાના ભાઈઓ છે, આ મારા દાદા છે, આ મારા ગુરુ છે। જે સૈનિકો જે લડી રહ્યા છે એમના ઘરે એમના બાળકો છે, પત્ની છે, માતા પિતા છે। આ તો માત્ર અમારા આદેશની વાટ જોઈ રહ્યા છે ને હમણાં યુદ્ધ કરશે, પણ મનમાં તો એમને એમના પરિવારવાળાઓનો વિચાર ચાલતો હશે। જો આજે મરી જશે તો એમના પરિવારને કોણ સાચવશે, એવું વિચાર તો એમને આવતું હશે। એટલે આમ વિચાર કરતા અર્જુન બોલવા લાગ્યો, હે કેશવ, હે અચ્યુત ભગવાન, હે કૃષ્ણ, આ બંને સેનાઓની વચ્ચે હું ઊભો તો રહ્યો, પણ આ બંને સેનામાં મારી બાજુ બી અને સામેના બાજુ બી બધા મારા ભાઈઓ જ છે, બધા મારા પોતાના સ્વજનો છે। આવી ઈચ્છા, આ યુદ્ધની ઈચ્છા રાખીને જો હું અત્યારે અહીંયા યુદ્ધ પ્રારંભ કરું તો આ લોકોમાંથી કેટલા બધા મરી જશે, એમના પરિવારો વિખાઈ જશે। મારે તો शील રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ, અને તેની જગ્યાએ હું આ યુદ્ધ કરવા આવ્યો છું। મારા જ ભાઈઓને, મારા ગુરુને, મારા દાદા ભીષ્મ પિતામહને મારી નાખીને મને શું મળશે? સિંહાસન, રાજ્ય, સત્તા, પ્રોપર્ટી, પૈસા। આવા પૈસા પ્રાપ્ત કરીને શું મળે, શું હેતુ છે? એના કરતા ભલે ને આતતાઈઓ હોય, આતતાઈ એટલે જે પરિવારને મારી નાખે, આખા પરિવાર, કોઈ પણ વંશજ ના છોડે, એને આતતાઈ કહેવાય। ભલે ને આતતાઈઓ હોય, પણ જો આ યુદ્ધ ના કરું અને જો સંન્યાસ લઈ લઉં તો ભીખ માગીને બેસમાના રોટલા તો હું કમાવી જ લઈશ। આ સિંહાસન અને સત્તાનો શું હેતુ છે? આ તો અધર્મ કહેવાય, પોતાના જ સ્વજનોને મારી નાખવું, આ
ધર્મ નથી પ્રભુ. હે પ્રભુ, હું વિચાર કરું છું કે આ બધા માણસોને જો હું મારી નાખીશ, આ પુરુષોને, તો એમની સ્ત્રીઓનું શું થશે? એ શું બીજે પરણશે? તો આ રાજ પરિવારનું શું? આ બધી રાણીઓ સાધારણ પુરુષોને પર, કારણ કે આટલા બધા રાજાઓ મરી જશે આની અંદર, તો રાજ વૈભવનું શું? એમના ઘણા બધાના તો પિતા બી છે, આમાં પુત્ર બી છે, અને પુત્રનો પુત્ર, એટલે 3 પેઢીઓ એક જ જગ્યાએ યુદ્ધ લડી રહી છે. અને છે અર્જુનના પણ કુટુંબી લડી રહ્યા છે. એના દાદા, એના ગુરુ પ્રત્યે જે એને સન્માન છે, એમને મને ગોદમાં રમાડ્યા, જેને મને આ વિદ્યાઓ આપી, યુદ્ધ લડતા શીખવાડ્યું, આજે હું એના તરફ જ બાણ ચલાવીશ? એને જ મારી નાખવા માટે મારે આ બધું કરવાનું? અરે પિતૃલોકમાં અમારા પૂર્વજો અપ્રસન્ન થઈ જશે. પિતૃલોક અમને શ્રાપ આપશે કે તમે અમારા દીકરાઓ થઈને અમારું નામ આવી રીતે બગાડી દીધું, લાંછન લગાડ્યું, સત્તા માટે, સિંહાસન માટે થઈને ને ઝઘડી રહ્યા છો બધા થઈને. આવું અમારા ઉપર તો મને તો શોક થઈ રહ્યું છે, મને વિષાદ થઈ રહ્યો છે પ્રભુ. બુદ્ધિમાન માણસ થઈને આવું કામ હું કરું એ જરાય મને શોભા આપતું નથી. આ સંસાર રૂપી કુરુક્ષેત્રમાં સદવિચાર અને દુર્વિચાર, કૌરવો અને પાંડવો, ધર્મ અને અધર્મ, પાંડવો અને કૌરવો આપણા અંદર આવતા જ હોય છે. એના અંદર હે પ્રભુ, આ અર્જુનના રથ રૂપી આ શરીર, જેના અંદર પરમાત્મા રૂપી આત્મા, આ રથની, આ ઘોડાની લગામ જેને પકડી રાખી છે, એવી ઇન્દ્રિયો જેની લગામ છે, આ શરીરની ઇન્દ્રિયો, એને ભગવાને પકડી રાખી છે, જેથી આ રથ આડો અવડો ના જાય. માટે હે પ્રભુ, આપ જ માર્ગદર્શન કરો કે હું શું કરું. શું આપને નથી લાગતું કે આ ખોટું છે? ભગવાન કહી રહ્યા છે, સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય કે કલયુગ હોય, આ ચારેય સમયમાં અલગ અલગ પ્રકારના કર્તવ્ય આપણે નિભાવવા પડતા હોય છે. સમય અનુસાર આપણે નિર્ણયો લેવા પડતા હોય છે. સમયનો ધ્યાન રાખવો પડતો હોય છે. સદલોકો જે સાત્વિક યુગમાં કે સતયુગમાં જે હતા, એ આ ભૂતલ ઉપર બીજી કોઈ જગ્યાએથી આવ્યા, અહીંના નિવાસી નહોતા. બ્રહ્માએ અમને અહીંયા મોકલ્યા છે, અને વાત બી સાચી છે. આપને શું લાગે છે, કશ્યપ ઋષિ અને અદિતિ એ આ લોક પર હતા? આ જૂના ઋષિઓ જે હતા એ આ લોક, અહીંયા પૃથ્વી પર બેઠા હતા. એ લોકો કેવી રીતે સંભવ છે? સૃષ્ટિની રચના જ ના થઈ હોય. બે બાળકો એવા જન્મે છે દીતિ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, જેમાંથી હિરણ્યાક્ષ આ પૃથ્વીને લઈને અને રસાતલમાં જતો રહે છે, જે એક બીજો લોકેશન છે, બીજી જગ્યા છે. જેમ એક સાધારણ માણસ એક બાસ્કેટબોલ લઈને ફરતો હોય
એવી રીતે હાથમાં એ એક દડાની જેમ પૃથ્વીને લઈને ફરે છે. જો આ જ ગ્રહ ઉપર ઊભો હોય તો પૃથ્વીને લઈને કેમ ફરી શકે? એ સંભવ જ નથી. એક પ્રકારની એનર્જી, કોઈ એવો માણસ નથી. એક પ્રકારની એનર્જી જેની કારણે પૃથ્વી જે હતી એ રસાતલમાં જતી રહી હતી. એક બીજી એનર્જી આવી જેને પૃથ્વીને પુશ કરીને પાછી સોલાર સિસ્ટમમાં લઈ આવી, જે એનર્જીનું નામ આપણે વારા આપ્યું. આ બધી અંતરિક્ષમાં ઘટનાઓ ઘટી રહી છે, પૃથ્વી ઉપરની ઘટના નથી. જે એનર્જી ડીટી દ્વારા રિલીઝ કરવામાં આવી એને નામ આપ્યું. આ અમુક ઘટનાઓ પૃથ્વી ઉપર બની જ નથી, ઘટી જ નથી. આ બધા એલિયન્સ જે પૃથ્વી માટે ઝઘડી રહ્યા છે, બધાને પૃથ્વી જોઈએ છે. કારણ કે આ પૃથ્વી પાસે બહુ જ વધારે માત્રામાં મિનરલ્સ છે. સ્વર્ણ છે, ચાંદી છે, હીરા છે, માણેક છે, પન્ના છે, પોખરાજ છે. મિનરલ્સ, બહુમૂલ્ય મિનરલ્સ આ પૃથ્વી પાસે છે. અને આ જોઈતા હતા. એટલે દેવતાઓ પણ આ પૃથ્વી માટે ઝઘડ્યા, દાનવ પણ આ પૃથ્વી માટે ઝઘડ્યા. ભગવાને કહ્યું દેવતાઓને બી હું નહીં આપું, દાનવોને બી નહીં આપું આ પૃથ્વી. આ પૃથ્વી માનવને આપીશ અને પછી આપણને આપીશ. હા, એના જેવું છે. આ પૃથ્વી ઉપર પંચતત્વ છે, બધે નથી હોતું. શબ્દ તન્માત્રમાંથી આકાશ બન્યું, રસ તન્માત્રમાંથી પાણી બન્યું, રૂપ તન્માત્રમાંથી અગ્નિ બન્યું, સ્પર્શ તન્માત્રમાંથી વાયુ બન્યું અને છેલ્લે ગંધ તન્માત્રમાંથી પૃથ્વી. જ્યારે પૃથ્વી છેલ્લે ગંધ તન્માત્રમાંથી બની એટલે એના અંદર બાકીના બધા જ પ્રકારના એલિમેન્ટ્સ હતા. એટલે પૃથ્વી પાસે અગ્નિ પણ છે, આકાશ પણ છે, વાયુ પણ છે, જલ પણ છે અને પૃથ્વી તો છે જ. આ પાંચે તત્વ અહીંયા છે એટલે આનું મૂલ્ય છે. શું આવા ગ્રહો બીજે પણ હશે? હા. આ જ સોલાર સિસ્ટમમાં હશે? ના. પણ આપણી જ ગેલેક્સી, જેને આકાશ ગંગા, ક્ષીર સાગર કાં તો મિલ્કી વે ગેલેક્સી કહેવાય છે, ત્યાં આવા બીજા ગ્રહો બી હશે. આવા ઘણા ગ્રહો હશે પૃથ્વી જેવા, પણ આપણાથી બહુ દૂર છે એટલે આપણે એને જોઈ શકતા નથી. અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે આ જે બધે બે બાજુ જે ઊભા છે એ મારા સ્વજનો છે પ્રભુ. આમ કહીને ધનુષ છોડ્યું, રથમાં બેસી ગયા. મારાથી યુદ્ધ નહીં થાય. હું જાણું છું કે ત્રેતામાં સત અને અસત એક જ લોકમાં હતા. જ્યારે સતયુગમાં અસત જે હતો એ બીજા લોકથી આવ્યો, અહીંયા માત્ર સત હતું. રાવણ પણ અહીંયા હતો અને રામ પણ અહીંયા હતા. એ ત્રેતાયુગ આવ્યું. સત અને અસત બંને
આ જ ગ્રહ ઉપર વાસ કરતા હતા. પછી દ્વાપર આવ્યું. હવે ગ્રહ ઉપર સત અને અસત નથી, હવે પરિવારમાં સત અને અસત છે. દ્વાપરમાં શું થયું? એક જ પરિવારની અંદર સારો માણસ પણ જોવા મળે છે, ખરાબ માણસ પણ જોવા મળે છે. ખ્યાલ આવે છે ને? જેમ પાંડવો બી હતા અને કૌરવો બી હતા. એક જ પરિવારમાં ખરાબ વિચારવાળા અને સારા વિચારવાળા આવા ઘણા લોકો જોવા મળે. હવે આગળ યુગ બદલાયો, કલયુગ આવ્યો. હવે એક જ વ્યક્તિમાં બંને વિચાર જોવા મળે છે, સારા વિચાર અને ખરાબ વિચાર. માટે હે અર્જુન, તું જે આ ધનુષ છોડ્યું છે, તું જે આ યુદ્ધ કરવાની ના પાડે છે, એ વાત મને સમજાતી નથી. અર્જુન કહી રહ્યો છે, પ્રભુ, જે કાર્ય આપણે કરવું હોય એ કાર્ય માટે આપણે તર્ક ઊભો કરતા નથી, પણ જે કાર્ય આપણે ન કરવું હોય ને એની માટે આપણી પાસે 10 પ્રકારના તર્ક હોય, બહાના હોય, એક્સક્યુઝીસ હોય. આપણે કોઈ પણ પ્રકારની કાર જોઈ આવ્યા હોઈએ શોરૂમમાં જઈને, આપણને ગમી ગઈ અને આપણે લેવી જ હોય, એટલે ભલે પછી 10 લોકો ના પાડે, આપણે लेवी है। जब हमें कुछ करना होता है ना तब हम उसमें तर्क नहीं लाते, और जब नहीं करना होता तो उसमें अनेक प्रकार के एक्सक्यूजेस लगाते हैं। अपनी ये टेव है। અને અર્જુનને યુદ્ધ નથી કરવું એટલે આ બધા બહાનાઓ મારે છે। યુદ્ધ કરવો હોત તો અત્યાર સુધી દોડી નતો ગયો હોત, બાણ લઈને, ધનુષ લઈને। अर्जुन बारंबार कह रहे छे युद्ध नहीं करना है। भगवान के चरणों में बैठ गया, भगवान से विनती करने लगा कि हे प्रभु, इस समय मेरी आंखों में जो पानी भर आया है उसके कारण मेरी दृष्टि भी धुंधली हो चुकी है। मैं विनती करता हूं प्रभु कि आप ही मुझे मार्गदर्शन करिए। बीजा अध्याय में प्रवेश करता भगवान हवे मार्गदर्शन करवानुं शरू करे छे। आ बीजो अध्याय सांख्य योग छे, पहलो अध्याय जे विषाद योग छे। ग शब्द थी शुरू थती 5 वस्तु जेना ऊपर पूर्ण विश्वास राखवो जोईए, पूर्ण श्रद्धा राखवी जोईए। प्राचीन आचार्यो कही रह्या छे सौथी पहली वस्तु छे गाय। જ્યારે ભગવાન કોઈને સારૂપ્ય મોક્ષ આપવાની ઈચ્છા ધરાવે ત્યારે બે રૂપે જન્મ આપે। એક કોઈ પણ મંદિરમાં મૂર્તિના રૂપમાં, અને બે ગાયના રૂપમાં। ગાયમાં 33 પ્રકારના દેવતાઓનો વાસ હોય છે। માટે ઘણા બધા કહેતા હોય છે કે ગાયને ખવડાવો એટલે પૂર્વજને પહોંચે, કારણ કે આપણા બધા પૂર્વજો જે સારા મોક્ષની પ્રાપ્તિ કરે છે એમાંથી ઘણા બધાને ગાયનું વરદાન, ગાયનું રૂપ ધારણ કરવા મળે છે। બીજું કહ્યું ગંગા, સર્વના પાપ ધોવે છે। ભગવાન શ્રી હરિ નારાયણનું ચરણામૃત છે। વામન ભગવાનના ચરણને ધોઈને વહી
ભગવાનનું ચરણામૃત હોવાના કારણે શિવજીએ મસ્તક ઉપર ધારણ કર્યું, કારણ કે શિવજી પરમ ભગવદીય વૈષ્ણવ છે. ભગવાનનું ચરણામૃત મારા માથે બિરાજે. ભગીરથ રાજાને એવું કહ્યું. ભગીરથ રાજા જ્યારે આવ્યો શિવજી પાસે, ત્યારે જરાક એક જટા ખોલીને એને વહેતી કરી. ત્રીજું, ગાયત્રી. આપ સૌ ગાયત્રી વિશે તો જાણો છો, મંત્ર જાણો છો ને ગાયત્રી? ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતો વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી જો આપ સાયન્ટિફિક રૂપે જોવા જાઓ તો પણ બહુ જ અગત્યનો મંત્ર છે. જો આપ આધ્યાત્મિક રૂપે જોવા જાઓ તો પણ બહુ જ અગત્યનો મંત્ર છે. આ ગાયત્રીને જ બિલકુલ ઊંધું કરી દો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એની જગ્યા બિલકુલ એને ઊંધું કરી દો તો એ જ બ્રહ્માસ્ત્ર બની જાય છે. आध्यात्मिक रूप से महात्म्य बताऊं છું. गायत्री को उल्टा कर देने से ब्रह्मास्त्र बन जाती है वो, पर उसको कहाँ कौन से वर्ड पे पंक्चुएशन देना है वो समझ होना चाहिए. जैसे ओम भूः भुवः स्वः, तो वहां हम पंक्चुएशन दे रहे हैं. भू भुवः, वहां पंक्चुएशन नहीं, भू भुवः स्व. कहाँ रोकना है, कौन से शब्द पर रोकना है, वो यदि पता चल जाए उल्टा बोलते समय तो वो ब्रह्मास्त्र बन जाता है. અહીંયા કહી રહ્યા છે ગાયત્રીની મહત્વતા છે વિજ્ઞાન રૂપે, કારણ કે આપણે ક્યાંથી આવ્યા છીએ એનું રહસ્ય એના અંદર છુપાયેલું છે. ખ્યાલ આવે છે? ગાયત્રી મંત્ર બે પ્રકારના છે, આપ જાણો છો? પ્રાણાયામ કરવાનો ગાયત્રી મંત્ર જુદો હોય છે અને જપ કરવાનો ગાયત્રી મંત્ર જુદો હોય છે. ગાયત્રીમાં ઓમ કેટલી વખત આવે છે? હા, એક જ વખત. અને પ્રાણાયામ ગાયત્રીમાં કેટલી વખત આવે છે? હા, એટલે મંત્ર ખ્યાલ ના હોય એટલે ખબર ના હોય, બરાબર છે. એ એનું સિક્રેટ છે. ओम भूः ओम भुवः ओम स्वः ओम मः ओम जन ओम तप ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओके, હવે આ પ્રાણાયામ ગાયત્રી છે. હવે બધા सीक्रेट्स खुली गया. जो छुपाया था वो प्रकट हुआ. क्या छुपाया है? हम कहां से आए हैं उसका मैप, उसका जीपीएस उसमें छुपाया है, उसकी लोकेशन उसमें छुपाई है. એટલે અત્યારે આપ જ્યાં બેઠા છો આ પૃથ્વી, આ લોકને ભૂલોક કહેવાય. આ સોલાર સિસ્ટમને ભૂલોક કહેવાય છે, આપણો સોલાર સિસ્ટમ. એનાથી ઉપરની બાજુ જઈએ એટલે ભુવ આવે, પછી સ્વ આવે,
પછી મહ આવે, પછી જન આવે, પછી તપ આવે, પછી સત્યમ. આપણે સત્યમથી આપણને બ્રહ્માજી અહીંયા લઈ આવે. નોર્થમાં 7 સૌર મંડળ ઉપર જઈએ, 7 સૌર મંડળ, તો એ 7th સૌર મંડળથી આપણે અહીંયા આવ્યા. એની નીચે બીજા 7 સૌર મંડળ છે, જ્યાં સુધી પ્રાચીન સમયમાં હ્યુમન્સ જઈને આવ્યા છે. એટલે 14 ભુવન આપણે હ્યુમન્સે જોયા છે પહેલા. એટલે હવેનું સાયન્સ જે છે એ જૂના સાયન્સ સામે બચ્ચું કહેવાય, બહુ નાનકડું. પણ એ પુસ્તકો બળી ગઈ, તણાઈ ગઈ, ખોવાઈ ગઈ, દટાઈ ગઈ. જેટલી વખત પ્રલય આવ્યું, જેટલી વખત યુદ્ધો થયા, બોમ્બાર્ડિંગ થયું, એના અંદર નષ્ટ પામી ગયું. એ આપણું ઇતિહાસ, એ આપણું જ્ઞાન. કેટલી વખત પ્રલય પણ આવ્યો હશે, જેના અંદર એ બધું નોલેજ જે છે એ નાશ પામ્યું હશે. હું માની શકું છું. મારું મત છે કે આ એરોપ્લેન્સ ને એ બધું પહેલા પણ હતું જ. જે રાઇટ બ્રધર્સ એવું ક્લેમ કરતા હોય કે એમને ઇન્વેન્ટ કર્યું છે, તો એ વાત માનવા હું તૈયાર નથી. કારણ કે હજારો વર્ષો પહેલા એક ફ્લાઇંગ ઓબ્જેક્ટ લઈને જ રાવણ આવ્યો હતો સીતાનું હરણ કરવા માટે. એ વાત તો આપણા ગ્રંથોમાં સ્પષ્ટ લખેલી છે. રાઇટ બ્રધર્સે ઇન્વેન્ટ કર્યું એના પહેલા લખાઈ ગયેલી છે. પુષ્પક વિમાન લઈને સીતાનું હરણ કરવા માટે રાવણ આવ્યો. એટલે એરોપ્લેન્સ જૂના સમયમાં નતા એવું નથી. આઈ એમ શ્યોર જનરલ પબ્લિકને ટ્રાવેલ માટે નહીં હોય. આ ટેકનોલોજી અમુક લોકોએ પોતાની માટે જ ઇન્ડિવિજ્યુઅલ યુઝ માટે રાખી હશે, એવું હું માની શકું છું. એને પબ્લિક નહીં કરી હોય. એટલે બીજા લોકોને જે ઈર્ષા થાય, हमने नहीं મળે આ વસ્તુ, तो ये हमारी नहीं तो किसी की नहीं, यूं करके उसको तोड़ दिया होगा और उसको कैसे बनाना उसके बुक्स भी जला दिए होंगे. ये हो सकता है. પણ પહેલા આવું નતું એવું તો ના કહી શકાય. આપણે ક્યાંથી આયા છે? એટલે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, પાતાલ આદિ જે લોકોના નામ જે આપ્યા છે, એ 7 લોક આપણી નીચે. એ નર્ક લોક નથી, એ આપણા સાઉથમાં થોડાક આમ ફેલાયેલા, નોટ ઇન વન સિંગલ લાઈન, પણ એક આ બાજુ તો એક આ બાજુ તો એક આ બાજુ, પણ એવી રીતે સાઉથમાં 7 ગ્રહો બતાવ્યા, નોર્થમાં 7 ગ્રહો બતાવ્યા. આવી રીતે એક્ઝેક્ટલી સીધી લાઈનમાં નથી, પણ થોડાક આમ ક્રોસમાં જરા આવી રીતે. હા, પોસિબલ છે. કયું છે? અર્ચી, આહાસ, વિદ્યુત પુરુષ, અગ્નિ પુરુષ, આ તે આમ કરતા 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 આ આત્મા જ્યારે પ્રયાણ કરે છે ત્યારે છેલ્લે બ્રહ્મલોકમાં જાય છે.
જે એનું સ્થાન છે એ પાછા એના સ્થાન ઉપર જાય છે. એનું સિક્રેટ ગાયત્રી મંત્રમાં આપેલું છે. ગાયત્રી મંત્રની વ્યાખ્યા પણ બહુ અદ્ભુત છે. સમયનું બંધન હોવાના કારણે એને બહુ વિસ્તાર આપણે કરતા નથી. જગતની ઉત્પત્તિ, સ્થિતિને લઈ આ ત્રણેયનું રહસ્ય ગાયત્રી મંત્રમાં બતાવેલ છે. સૂતે પ્રસૂતેતિ સવિતઃ તત્સવિતઃ તત્સવિતુર્વરેણ્યમ. બરાબર? એના અંદર ભગવાન આ જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી એનું રહસ્ય છે. તત્સવિતુર્વરેણ્યમ એની અંદર ઉત્પત્તિ કેવી રીતે થઈ આ બતાવેલું છે. પછી આગળના શ્લોકોમાં એનું પોષણ કેવી રીતે કરે છે એ બતાવેલું છે. લય થાય છે ત્યારે શું થાય છે, પ્રલય આવે છે એ પણ બતાવેલું છે. એવા પરબ્રહ્મ પરમાત્મા જે મહાશક્તિવાન, જેને કોઈ પણ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય એના ફિલિંગ ઉપર ક્યારેય કોઈ પ્રકારનું અસર થતું નથી, એટલો બધો નિર્દોષ છે, એટલો બધો પવિત્ર છે. એવા પરબ્રહ્મ પરમાત્માને હું ધ્યાન ધરું છું. ધીમહિ ધિયો યો નઃ. એવું ઉદિત થયેલું જ્ઞાન, પ્રતિ ઉદિત થયેલું, પ્રચોદયાત ઉદયાત, એવું જ્ઞાન જે મારા હૃદયમાં ઉદય થયું છે એ પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનને, પ્રતિ ઉદયાત પરબ્રહ્મ પરમાત્માને હું નમન કરું છું, હું ધ્યાન ધરું છું, એવો એનો અર્થ છે. જેનું જ્ઞાન મારા હૃદયમાં ઉદિત થયું છે. કહી રહ્યા છે ગૌ, ગંગા, ગાયત્રી, એ પછી ગોવિંદ. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. આખા જગતનો પિતા એ છે, આખા બ્રહ્માંડનો પિતા એ છે. ભગવાને જે રચના કરી, ભગવાને જે વ્યવસ્થા સ્થાપી છે એમાં ક્યારે સંદેહ ન કરવો. કેવી પણ કઠિન પરિસ્થિતિ આવે, ભગવાનમાં ક્યારે અવિશ્વાસ ન કરવો. અને છેલ્લું કહ્યું ગીતા. આ 5 વસ્તુ ગ શબ્દથી જે શરૂ થાય છે એમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી, પૂર્ણ વિશ્વાસ રાખવો. સાક્ષાત ભગવાનની વાણી, સાક્ષાત ભગવાનના મુખમાંથી નીકળેલી આ ગીતા છે. આ 5 જે વસ્તુઓ છે, પૂર્ણ વિશ્વાસ કરવો. શ્રીમદ ભાગવત એનો એક નાનકડો ભાગ, મહાભારત એનો એક નાનકડો ભાગ આ ગીતા છે. પણ બહુ જ મોટું મહાત્મ્ય ધરાવે છે. સાંખ્ય યોગ એટલે વિવેકપૂર્ણ સમ્યક બુદ્ધિ, સમાનતાની બુદ્ધિ. આપના જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, સમાન રહેવું. બહુ પૈસાદાર બની જાઓ કે બધો પૈસો જતો રહે, સમાન રહેવું. કોઈનો જન્મ થાય કે મૃત્યુ આવે પરિવારમાં કોઈની, સમાન રહેવું. એને સાંખ્ય કહેવાય. કેવી પણ પરિસ્થિતિ આવે, બેલેન્સ્ડ રહેવું, સમાન રહેવું. સુખ આવે તો અતિ ઉત્સવ મનાવવા, દુઃખ આવે તો અતિ ડિપ્રેશનમાં જતું રહેવું, એવું સમાન રહેવું, બેલેન્સ્ડ રહેવું. એવું પ્રકારનું જે જ્ઞાન આપે છે એને સાંખ્યનું જ્ઞાન કહેવાય. ભગવાન સૌથી પહેલા અર્જુનને સ્થિર કરવા માટે સાંખ્યનું જ્ઞાન આપ્યું. સંજય કહેવા લાગ્યા, મધુસૂદન, સ્વજનોની કરુણામાં જે શોકરૂપ થયેલા અર્જુન, એમને
વ્યાકુલ નેત્રોથી જોતા ભગવાન બોધ આપવાનું પ્રારંભ કરી રહ્યા છે. ભગવાન અર્જુનને કહે છે, યુદ્ધાય કૃત નિશ્ચય, તું યુદ્ધ કર. ઘણા બધાને પ્રશ્ન થયો, अरे जब अर्जुन मना कर रहा है युद्ध करने के लिए, जब अर्जुन शांति चाहता है, जब अर्जुन पीस चाहता है, तो भगवान वॉर क्यों करवा रहे हैं? यहां पर युद्ध का अर्थ वॉर नहीं है, यहां पर युद्ध का अर्थ कर्तव्य है. जब भगवान कह रहे हैं युद्ध कर, अर्थात भगवान कह रहे हैं तू अपना कर्तव्य कर. कर्तव्य क्या है तेरा? भगवाने કહ્યું, हे अर्जुन, તું જે શોક, મોહ અને ભય આ ત્રણ પ્રકારના રોગોથી જે પીડાઈ રહ્યો છે, તને જ્ઞાનની જરૂર છે. જ્ઞાન મળશે તો તારા આ રોગો મટી જશે. આ અજ્ઞાનતાના કારણે તને આ ત્રણ રોગો લાગી ગયા છે. સમયના કારણે આ ત્રણ રોગ આવતા હોય. જે થઈ ગયું છે એના વિશે બહુ વિચાર કરો એટલે શોક આવે. જે આપણી પાસે અત્યારે છે એના વિશે બહુ વિચાર કરો એટલે મોહ આવે. અને ભવિષ્યમાં જે થવાનું છે એના વિશે બહુ વિચાર કરો એટલે ભય આવે. આ ત્રણ રોગ આવી રીતે આવતા હોય છે. ભગવાન કહી રહ્યા છે, તારા અંદર જે શોક આવી રહ્યો છે, આ ભીષ્મ પિતામહે તને નાનપણમાં રમાડ્યા, બધું જૂનું વિચાર કરે છે. આપણા અંદર શોક ક્યાંથી આવે? આલ્બમ કાઢો જૂના, જો કેવો યંગ હતો, કેવો સુંદર હતો. શોક છે. એનો અર્થ છે આજે હું યંગ નથી, સુંદર નથી. એ આપ શોક કરી રહ્યા છો. મોહ ક્યારે આવે? જે મારી પાસે આજે છે એમાંથી કાંઈ ઓછું ના થાય. મારા આ દાદા, મારા આ ગુરુ, મારા ભાઈઓ મરી ના જાય, આ બધી કોઈ કશું બી ઓછું ના થાય. વધે ખરું, કાં તો જેટલું છે એટલું તો રહે જ, ઘટે નહીં. આ મોહ છે મારો. મારા છે ને દાદાના પણ દાદા આ ઘડિયાળ પહેરતા હતા, મેં બહુ સાચવી રાખી છે. अरे बंद पड़ी है, जवा दे भाई. हम क्या करते हैं, इन छोटी छोटी वस्तुओं से मोह बांध कर अपना मन उसमें अटकाते हैं, जिसके कारण अपनी आत्मा उसमें अटक जाती है. और हम जब तक उस वस्तु को नहीं छोड़ते तब तक हमारी आत्मा भी छूटती नहीं, वो बंधी रहती है मोह के कारण. क्योंकि हम उसमें इतना मोह लगाए बैठे हैं, वो बंधन हो जाता है. जो चीज काम की नहीं है घर में, उसको जाने दो. हाँ, वो चल रही है, यूज हो रही है तो रखो, ठीक है. उपयोग में आ रही है वो वस्तु तो रखो. पर खाली एक मोह बांधे रखने का कोई मतलब नहीं. क्या किया? जब भरत राजा ने संन्यास लिया, क्या भूल की उसने? अपने पत्नी को, अपने बच्चों को, अपने राज वैभव, सिंहासन, लग्जरी, पैसा, धन सब कुछ छोड़कर वन में आया.
क्यों? जिससे मोह माया उसके आड़े नहीं आवे। खूब तप करते। एक हिरण के बच्चे को डूबने से बचाया, बहुत अच्छा कार्य किया, वो तो करना ही है। हिरण के बच्चे को आश्रम में ले आया, वो भी अच्छी बात है, वो भी करना ही है। उसको खिलाया पिलाया, उसकी रक्षा करी, बहुत अच्छी बात है। अरे पर उसको अपना पालतू बनाकर, उसको अपना पेट बनाकर उसके अंदर लागणी क्यों बसा ली तूने? भाई वो गलत किया। પછી તું તારા દીકરાને છોડીને આવે ને હરણના બચ્ચાને તારો દીકરો માની લે, તો એમાં ફરક શું રહ્યો? તારો વૈરાગ્ય લેવાનો, સંન્યાસ લેવાનો અર્થ જ ના થયો ને ભાઈ। ત્યાં એક પરિવારને છોડીને આવ્યો ને અહીં આવી બીજો પરિવાર વસાઈ લીધો। તે મોહ तो बांधी लिया ना वापस। परिणाम क्या हुआ? अगला जन्म जब मिला तो हिरण के घर पे हिरण का बच्चा होकर जन्मा हुआ, क्योंकि उसका मन उस हिरण में अटक गया, बंधन हो गया वो उसका। ત્રીજો બોધ આપે છે, ભવિષ્યમાં આ મરી જશે, આમના ઘરની, અમારા ઘરની સ્ત્રીઓ, અમારી વહુઓ, એમનું શું થશે? ભવિષ્યની બહુ ચિંતા કરીશ તો ભય જ આવવાનો છે। તું ભયભીત થઈશ, બીક લાગશે તને। આપણે કરીએ છીએ ભવિષ્યની ચિંતા? हाँ के ना तो को ना हो, મને નથી લાગતું કરો છો તો આપણા અંદર ભય હોવો જોઈએ। આપણે છીએ ભયભીત? નહીં। તો પછી ભવિષ્યની ચિંતા આપણે નથી કરતા। કાલની આપણને ખબર નથી, पर बैंक वाળાને કહીએ છે 30 વર્ષમાં તારું લોન ભરી આપીશ, એટલે આપણે ભયભીત તો નથી, પોઝિટિવ થિંકર છે નહીં આપણે। ભવિષ્યનું બહુ નથી સોચતા, બહુ નથી વિચારતા। પણ મૃત્યુ જ્યારે સામે આવીને ઊભી હોય તો કેવો ભય લાગે છે। આપણે ખાલી એવું બતાવીએ છીએ કે આપણને ભય નથી, આપણે બધા જ ભયભીત છીએ। कोई पैसे घटने के डर से डरता है, कोई घर परिवार में क्लेश होने से डरता है, कोई किसी को बुरा नहीं लग जाए ये सोचकर डरता है, कोई समाज में मान सम्मान नहीं चला जाए ये सोच के डरता है। अलग अलग तरह के डर है, कोई एक तरह का भय नहीं है। रोग नहीं आ जाए यूं सोचकर डरता है। ઘણા બધા પ્રકારના ભય છે આપણને। ભવિષ્યનું બહુ ના વિચારીશ કહે છે, क्योंकि ऐसा करने से तेरे अंदर भय नाम का रोग आएगा। इस समय ये सब बातें तुझको शोभा नहीं दे रही अर्जुन। एक वीर एक रणभूमि में खड़ा होकर ये कहे कि मुझे संन्यास ले लेना है, ये तो कायरता की बात हो गई बेटा। वत्स, तू यही बात अगर मंदिर में खड़ा होकर करता तो तेरे वखाण होते, तो तेरा यश बढ़ता। तू रणभूमि में खड़ा होकर कह रहा है कि मैं शस्त्र नहीं उठाऊंगा। अरे ये तो ना तुझे स्वर्ग की प्राप्ति कराएगा, ना तुझे यश और कीर्ति की प्राप्ति कराएगा, ये तो नपुंसकता की बात हो गई। बिल्कुल कौन से स्थान पर खड़े होकर क्या बात करना, इतना भी नहीं पता तुझे। किस समय कहां खड़े होकर क्या बोलना, इसकी जानकारी हम सबको होनी चाहिए। नहीं ક્યાં કઈ જગ્યાએ કઈ વાત કરવી એની સમજ તો હોવી જોઈએ ને। આ વાત તને ત્યારે યાદ નથી આવતી અર્જુન
જ્યારે આ જ ભાઈઓ જેના ઉપર તું દયા કરે છે એ ભાઈઓએ તારા પત્નીના કપડા ખેંચ્યા, એમના શરીર ઉપર આડી અવડી દ્રષ્ટિ કરી, એમને ટચ કરી. એની ભાભી હતી, માં સમાન કહેવાય એ ભાભી. ત્યારે તને આવો વિચાર નતો આવતો કે ના ના इनको जाने देते हैं, इनको माफ कर देते हैं? ये क्या माफी के योग्य है? ये આ એ જ ભીષ્મ પિતામહ છે જેની પાસે ન્યાય માંગવા ગઈ દ્રૌપદી કે આ જો આ ભરસભામાં મારા કપડા ખેંચે છે, મને નગ્ન કરે છે, ન્યાય કરો. ત્યારે આમ મોઢું આમ નીચું કરીને ઊભો રહી ગયો તો આ ભીષ્મ પિતામહ. ન્યાય અપાયું એને, પરિવારમાં સૌથી મોટા છે, એને ન્યાય ના અપાયું. તમે કોઈની જોડે આવું વર્તન કરો? આ આખી પ્રજા દુખી છે જેમના કારણે. તું પ્રજા માટે યુદ્ધ લડી રહ્યો છે, કઈ સિંહાસન માટે નહીં. તું ન્યાય માટે યુદ્ધ લડી રહ્યો છે. તું તારા પત્નીને સન્માન અપાવવા માટે યુદ્ધ લડી રહ્યો છે. કારણ કે આજે એક સ્ત્રી જોડે, જ્યારે ઘરની સ્ત્રી જોડે આવું કર્યું, જો આ સિંહાસન પર બેસશે તો ગામની બધી સ્ત્રીઓનું અપમાન કરશે કાલે ચાલીને. તું ધર્મ માટે યુદ્ધ લડી રહ્યો છે, પૈસા માટે નહીં. માટે હું તને કહું છું કે તું યુદ્ધ કર, તારું કર્તવ્ય કર. આ કર્તવ્ય છે તારું. તું એવું કહે છે કે આ આત્માને મોક્ષ કેમ મળશે? તારા પિતૃઓ બધા અપ્રસન્ન થશે, આવું વિચારે છે? તો આ તારી ભૂલ છે. કારણ કે આત્મા માટે તો જન્મ લેવું અને મૃત્યુને પ્રાપ્ત કરવું, આ કોઈ પણ કર્મ આત્મા તો કરતી જ નથી. જેટલું સરળ રૂપે જન્મ લે છે કોઈ, એટલું જ સરળ મૃત્યુ છે. પણ આપણે મૃત્યુને થોડુંક વધારે એક્ઝેગરેટ કરીએ છીએ. આત્મા માટે તો બંને સમાન જ છે. જેવું જન્મ લેવું સમાન છે, મૃત્યુ લેવું એના માટે સમાન છે. तो अर्जुन ने प्रश्न जाग्यो, तो क्या कोई मृत्यु को प्राप्त होता है तो उस समय दुखी नहीं होना चाहिए? भगवान कहे છે તારા અજ્ઞાનતાના કારણે તને એવું લાગે છે બેટા, પણ વાસ્તવમાં આત્માને કોઈ ફેર પડતો નથી. શ્રીનાથજીના એક મુખિયાજી હતા, રામદાસ મુખિયાજી, નામ સાંભળ્યું છે. એક દિવસે બજારમાં ફરી રહ્યા છે, સમય પણ થઈ ગયો છે. આ એક નાનકડો પ્રસંગ લઈને આપણે વિરામ પામીશું. એક વખત બજારમાં ફરી રહ્યા હતા એક શેઠજી. એના મરેલા બળદ સામે બેસીને રડી રહ્યા છે. રામદાસજીએ પૂછ્યું, અરે શેઠજી કેમ રડો છો? શેઠજી કહી રહ્યા છે, આ નાનપણથી મારી જોડે રમ્યો છે. આ બળદ હું એને નાનપણથી જોઈ રહ્યો છું. આની જોડે એવી મારી લાગણી બંધાઈ ગઈ છે. આ હવે મને છોડીને જતો રહ્યો છે તો મારાથી સહન નથી થતું. તો રામદાસજી પૂછ્યું, ક્યાં જતો રહ્યો છે? આ તો રહ્યો. અરે આપ સમજ્યા નહીં રામદાસજી, એનું દેહ છૂટી ગયું છે. દેહ છૂટી ગયું એટલે આત્મા દેહ છોડીને જતી રહી, એવું જ ને? કે હા એવું જ. તો તું આત્મા માટે રડે છે? કે ના, આત્મા માટે ક્યાંથી રડવું, એને તો ઓળખતો જ નથી ને. તો તું શરીર માટે રડે છે? કે હા, તો શરીરને જ ઓળખું છું ને. પણ શરીર તો તારી પાસે જ છે, તો તું રડે છે શું કામ?
શરીર છે પણ એ ચૈતન્ય નથી, માટે રડું છું. તો એને ચૈતન્ય કોણ બનાવે છે? આત્મા બનાવે છે. તો તું આત્માને ઓળખતો હતો કે ના? તો પછી તું જેને નથી ઓળખતો એના માટે રડવાનો અર્થ જ નથી ને. और जिसको तू पहचानता है वो तो यही है तेरे पास, वो कहां गया है तुझे छोड़कर? આનો આ તર્ક વાળો વિષય છે થોડો. જો આપ ભગવાને આપેલા ઉપદેશને આખે આખું શ્રવણ કરશો તો આપના મનમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આપને મળશે. પણ આ આખું સાંખ્ય યોગ શ્રવણ કરવાનો સમય નથી આપણી પાસે આજે. ભગવાન કહી રહ્યા છે शरीर बस आत्मा के कपड़े हैं. जो आत्मा हर कुछ वर्षों में बदलती है. जैसे हम कपड़े बदलते हैं ऐसे आत्मा कपड़े बदलती है. यह आत्मा को ना तुम जला सकते हो, ना काट सकते हो, ना छेद सकते हो, ना भिगो सकते हो. ना ही आत्मा जन्म लेती है, ना मृत्यु को प्राप्त होती है. ना ही इस आत्मा पर किसी प्रकार की भावनाओं का कोई असर होता है. ये आत्मा को कोई फीलिंग्स भी नहीं है, निर्गुण है ना, पवित्र है. मेरा अंश है ये आत्मा, मेरे जैसी है बिल्कुल. आना ऊपर थी प्रश्नों जागे. तो પછી પ્રભુ જો આત્માને બાળી ના શકો, કાપી ના શકો, ભીજવી ના શકો, આને કઈ અનુભૂતિ ના થાય, કોઈ ફિલિંગ્સ ના હોય, તો પછી નરકમાં કે સ્વર્ગમાં જઈને શું કર્યા હતું? સ્વર્ગનો સુખે અનુભવાય નહીં, નરકનો દુખે અનુભવાય નહીં એનાથી. ખ્યાલ આવે છે? तो नरक और स्वर्ग का हेतु क्या रहा फिर? आज वो आत्मा को देवताओं के साथ बैठने का सुख ही नहीं मिलेगा, या नरक की आग में वो जलाई नहीं जाएगी, या उसको कोई पीड़ा नहीं पहुंचा सकते तुम, तो वो नरक में जाके क्या करेगी आत्मा? बीजो प्रश्न, જ્યારે આત્મા કંઈ જ નથી કરતી તો પછી આત્મા જ્યારે કપડા બદલે એટલે શરીર બદલે છે, જૂનો શરીર છોડી દે છે, જે શરીરે પાપ કર્યા, આત્માએ તો કંઈ કર્યું જ નથી. બરાબર છે ને? એવું જ થયું ને? ભગવાન તો એવું બોલે ને, जब आत्मा ने कुछ नहीं किया और जिसने किया था वो तो छोड़ दिया. तो जब नया शरीर आत्मा धारण करती है तो पुराने शरीर के किए हुए पाप नए शरीर को क्यों भोगने पड़ते हैं? अब ये प्रश्न था. आनो जवाब આપવાનો હવે સમય નથી, એટલે મારે સરપ્રાઈઝ જ કરીને છોડી દેવું પડે. हाँ, ये विषय तो सुंदर है पर समय भी तो है. ठाकुर जी राह देख रहे हैं, वही तो उसी की कथा कर रहे हैं. परम ब्रह्म वही है. तो निश्चितपणे આ વિષયને અહીંયા જ વિરામ આપતા આ સૌ આપના માટે હોમવર્ક છે. આ બધા કરજો ઘરે હોમવર્ક પોતાનું, कि आत्मा जब ना भिगो सकते, ना काट सकते, ना छेद सकते, तो स्वर्ग या नरक में जाती भी है या सब यही है? यही स्वर्ग है, यही नरक है, ऐसा ही है कि वो स्वर्ग में जाती है तो कुछ और होता है जिसके कारण उसको ये सारा अनुभव होता है, या नरक में जाती है तो कुछ और भी होता है. क्या कारण है, क्या होता है, ये हमको एक ये ढूंढना है. और
जिस शरीर ने पाप या पुण्य किया वो शरीर तो यही रह गया, आत्मा तो कुछ करती ही नहीं है। फिर भी आत्मा जब शरीर बदलती है तो इस जन्म के पाप या पुण्य वो अगले जन्म में कैरी फॉरवर्ड कैसे करती है। इसका रहस्य पवन में छुपा हुआ है, इसका रहस्य पानी में छुपा हुआ है और इसका रहस्य द्रव्य में छुपा हुआ है। अगर इन तीनों का रहस्य आप ढूंढ लोगे तो ये कैरी फॉरवर्ड कैसे होता है वो भी ढूंढ लोगे। ये हिंट दे रहा हूं, ये हिंट है। होमवर्क करવું ઈઝી થાય એના માટે હિન્ટ છે। જેટલી પણ વહેતી વસ્તુ છે એ બધી પોતાના અંદર મેમરી સ્ટોર કરે છે। ये भले पवन हो तो खुशबू या बदबू स्टोर करती है, पानी हो तो जड़ों बूटियों का अर्क या गटर लाइन जो कुछ भी उसके अंदर, या पाइपलाइन में से भी होकर जा रही है तो उसमें मेटल के कण मिल जाएंगे। आप कॉपर के अंदर पानी को 4 घंटे रखोगे, पानी में कॉपर का कण मिल जाएगा। कॉपर वाला पानी पीते हैं हम लोग, बराबर है। ऐसे ही पैसा वो किसी के पॉकेट में से चुराया हुआ है, किसी से छीना हुआ है, मार पीट कर कमाया हुआ है, दुख देकर कष्ट देकर। वो पैसे के अंदर वो सारी भावनाएं स्टोर होती है, आत्मा में स्टोर नहीं होता है। ये गलती मत करना, ये हिंट नहीं दे रहा हूं। ऐसी कौन सी वस्तु है जो आत्मा के अंदर इन चीजों को साथ लेकर चलती है और अगले शरीर में इंस्टॉल करती है? આપણે એ જોવાનું છે। એવી કઈ વસ્તુ છે? કર્મ જ તો કેરી ફોરવર્ડ થાય છે, એટલે કર્મોને સ્ટોર કોણ કરે છે? આપણે એ તો શોધવાનું છે। પુણ્ય એટલે બે પ્રકારના કર્મ હોય, પુણ્ય કર્મ અને ખરાબ કર્મ એટલે પાપ કર્મ। પાપ પુણ્ય, ધર્મ અધર્મ, બરાબર। કૌરવ પાંડવ, સદવિચાર दुर्विचार બધા આપણા અંદર જ છે। भगवान भी अपने अंदर बसता है, पूतना भी अपने अंदर बसती है। पूतनेति नयतीति पूतना। ओ 6 યોજન મોટી એ બહુ મોટી રાક્ષસી છે માની લેવાનું, આ છે, પણ 6 જગ્યાએ વસે છે એટલે 6 યોજન મોટી કહ્યું। 5 જ્ઞાનેન્દ્રિય અને મન આ 6 જગ્યાએ વસે। दूर विचार अज्ञान એને પૂતના કહેવાય છે। વલ્લભાચાર્યજી જેટલું સારું અર્થ બીજું કોઈ નથી કરી શક્યું। 16,000 સ્ત્રીઓ જોડે ભગવાને રમણ કર્યો। અરે નહીં, આપણા શરીરમાં મુખ્ય પ્રમુખ નાડીઓ 16,000 છે અને એ નાડીઓ ભગવાનને સમર્પવાની છે એવું કહે છે વલ્લભાચાર્ય। એ 16,000 નાડીઓ ભગવાનને પરણાવવાની છે। એ કોઈ છોકરીઓ નથી 16,000 કે આ નાડીઓ 16,000। વલ્લભાચાર્યજીનો અર્થ વાસ્તવમાં સમજવા જેવું છે, બહુ જ અદ્ભુત। માટે આપનો હોમવર્ક છે ગીતાજી માટેનો। જ્યારે નેક્સ્ટ ટાઈમ હું આવીશ ત્યારે આપને આનો જવાબ પૂછીશ, आप મને જણાવજો। આટલું જ કહી શ્રી ઠાકોરજી શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું। ફરી પ્રભુ આવા સત્સંગનો લાભ આપે એવા પ્રભુ ચરણોમાં વિનંતી કરું છું। શ્રી વલ્લભાય।